ઉનાળાની શરૂઆત થતાં જ કંપનીઓમાં આગ લાગવાના બનાવમાં વધારો થઈ રહ્યો છે ત્યારે છેલ્લા ઘણા સમયથી ઘરમાં પણ આગ લાગવાનું વધી રહ્યું છે। એવામાં પાલેપોઈન્ટ વિસ્તારમાં આવેલા લક્ઝુરિયસ બંગલામાં આગ લાગી ગઈ હતી। આગનો ધુમાડો એટલો પ્રચંડ ફેલાયો હતો કે ફાયર બ્રિગેડે ઓક્સિજન માસ્ક પહેરીને આગ પર કાબુ મેળવ્યો હતો। 5 ફાયર બ્રિગેડની ગાડીઓ દોડી આવી પાલેપોઈન્ટ વિસ્તારમાં આવેલી સેઠીઝ બંગલામાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી ગઈ હતી। ધીમે ધીમે લાગેલી આગ એટલી પ્રચંડ બની હતી કે સામાનની સાથે ફર્નિચર સળગી જતા ધુમાડો ભારે ફેલાયો હતો। ધુમાડાના કારણે આગ પર કાબુ મેળવવામાં આવેલા ફાયર બ્રિગેડના જવાનોને ભારે મુશ્કેલી પડી હતી, જેથી ફાયરના જવાનોએ ઓક્સિજન માસ્ક પહેરીને અંદર જવાની ફરજ પડી હતી। 5 જેટલા ફાયર બ્રિગેડની ગાડીઓએ આગ પર કાબુ મેળવવા માટેના પ્રયાસ હાથ ધર્યા હતા। એસી રૂમમાં આગ લાગી હતી। ફાયર ઓફિસરે કહ્યું કે પાલેપોઈન્ટના શક્તિનગર બંગલામાં આગ લાગી હતી। રૂમમાં એસીમાં આગ લાગી ગઈ હતી। એસીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી ગઈ હતી, પરંતુ વધારે પડતો ધુમાડો હોવાને કારણે રૂમમાં જવામાં ભારે મુશ્કેલી હતી, જેથી અંદર જતી વખતે સેફટી માટે જવાનોએ ઓક્સિજન માસ્ક પહેરીને ગયા હતા। આગ પર કાબુ મેળવવામાં આવી હતી। સમગ્ર દુર્ઘટનામાં કોઈ જાનહાનિ બની નહોતી। હવે જે પાલેપોઈન્ટ એરિયામાં શક્તિનગર સોસાયટીમાં શેટ્ટી નામના બંગલામાં કંઈક બીજા પહેલાં માળે રૂમમાં એસીના લીધે શોર્ટ સર્કિટ થયું હતું। રૂમનો જે સરસામાન બળી ગયું હતું અને પૂરા બંગલામાં સ્મોક થઈ ગયો હતો। BS8 પહેરી અમે કંટ્રોલ કરી લીધું હતું અને બીજું કે કોઈક જાન કે ઈજા નુકસાન થયું નથી। અડાજણ ફાયર સ્ટેશન, વેસુ ફાયર સ્ટેશન અને મજુરા ફાયર સ્ટેશનની કુલ 6 ગાડીઓ આવી હતી। વધારે પડતો સ્મોક હોય એ ટાઈમમાં અમારે ઓક્સિજન પહેરવું પડે કે જેથી અંદર જઈ શકાય અને સ્મોકમાં શ્વાસ લેવામાં તકલીફ થતી હોય અને જે લાંબો સમય માટે ત્યાં કામગીરી કરવાની હોય ત્યારે BS8 પહેરવું પડે। આગ લાગવાના કારણમાં એસીમાં શોર્ટ સર્કિટ જેવું જણાય છે હાલ, બાકી તો તપાસ કરતાં આગળની જાણ મળશે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।